એક સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢના રેલવે સ્ટેશન રોડ ટ્રાફિક પોલીસની સતર્કતાથી માનવ જીવ બચ્યો છે। રેલવે સ્ટેશન રોડ પર બાઇક સવારને અચાનક છાતીમાં દુખાવો પડતા ટ્રાફિક પોલીસે મદદ કરી। તાત્કાલિકથી સીપીઆર આપીને બીમાર વ્યક્તિનો જીવ બચાવ્યો। પીએસઆઈ જાડેજાની ટીમ દ્વારા તાત્કાલિક મદદ કરીને માનવતાભરી કામગીરી કરી 108 બોલાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। પોલીસ પ્રજાની મદદ કરીને જીવ બચાવે તે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહે છે। अतुल जोड़ाया है फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। अतुल, શું છે સમગ્ર ઘટના, શું વધુ જાણકારી? जी लुबना, आपने ચોક્કસ જોયું કે આજે બપોરના સમયે રેલવે સ્ટેશન રોડ ઉપર એક જે બાઇક ચાલક હતા આધેડ ઉંમરનો, તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તે રોડ ઉપર પડી ગયો હતો। ત્યારે જે સિટી ટ્રાફિકની જે પોલીસની ટીમ છે, જે જાડેજા સાહેબની ટીમ છે, તે તરત ત્યાં પહોંચી ગઈ હતી અને પીએસઆઈ જાડેજા તે પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આ જે વ્યક્તિને છાતીમાં દુખાવો પડ્યો તેને તાત્કાલિક સીપીઆર આપવામાં આવ્યું હતું તેની જે ટીમ છે અને જાડેજા સાહેબ દ્વારા। તે બાદ તે જે વ્યક્તિ છે તેને વધારે દુખાવો લાગતા તાત્કાલિક 108 ની ટીમ બોલાવીને 108 ટીમ મારફતે હોસ્પિટલે રવાના કરવામાં આવ્યો। ખાસ જોવામાં આવે તો જે રીતે લુબના આજે જે ટ્રાફિક પોલીસે જે સરાહનીય કામગીરી કરી છે, જે વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપડતા કોઈ પણ પરવા કર્યા વગર તેને સીપીઆરની જે તાલીમ આપવામાં આવી હતી તેનો ઉપયોગ કરી અને છાતીની અંદર જે રીતે કામગીરી હતી કરી અને આજે બીમાર જે વ્યક્તિ હતો એને તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આમ પોલીસ છે તે એક રામદૂત બનીને આજે કામ કરી રહી હતી, તેને લઈને ચારે તરફથી તેને પ્રશંસા મળી છે, સાથે એક વ્યક્તિનો જીવ બચાવવામાં પણ તે મદદરૂપ બની છે। જી લુબના। જી બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ કામગીરી। અને સમાચારની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં અલગ અલગ સિંહોના 2 સીસીટીવી સામે આવ્યા। સિંહો શિકાર કરવા માટે ગામડાઓમાં દોડધામ કરી રહ્યા છે। ખાંભાના પીપળવા ગામની શેરીમાં સિંહણ શિકાર કરવા લટાર મારી રહી છે। જાફરાબાદના હેમાળ ગામમાં સિંહોનું ટોળું શિકાર કરવા દોડધામ મચાવતું જોવા મળ્યું તો આકલો પાછળ દોડતા સિંહો ભાગ્યા હતા। બંને ઘટના અલગ અલગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો ગીર સોમનાથ જિલ્લામાં ખાતરની અછત જોવા મળી રહી છે। કોડીનાર ખાતર ડેપોમાં 50 ટન ખાતર આવતા 300 જેટલા ખેડૂતો કતારમાં લાગ્યા। છેલ્લા 1 મહિનાથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે। ત્યારે આજે કોડીનાર ખાતર ડેપોમાં યુરિયા ખાતરની ગાડી આવતા વહેલી સવારથી ખેડૂતોની કતાર લાગી હતી। ત્યારે સતત વર્તાતી ખાતરની ખેંચતાણને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી। ઘઉં સહિતના બિયારણની અને હવે યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પણ કંટાળ્યા છે। વહેલી સવારથી કતારમાં ઉભા રહેવા છતાં ખાતર ન મળતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે। જો કે જવાબદાર અધિકારીએ કહ્યું છે કે રોજનું યુરિયા ખાતર 50 ટન આવે છે, છતાં ખેડૂતોને યુરિયા ખાતરની વધારે જરૂરિયાત હોવાથી ખાતરની તંગી વર્તાય છે। યુરિયા ખાતર લેવા માટે સંઘના પેટ્રોલ પંપે જે ગોડાઉન છે ને ત્યાં આવે છે। સવારના 6 વાગ્યાના ઉપર કાલે આવ્યા હતા, બીજી પહેલા આવ્યા હતા, પછી ખાતર મળ્યું નથી। અહીંયા 4 થેલી આપે ને 5 થેલી આપે ને એમાં એક બોટલ આપે ને પણ એ પણ ત્યાં પૂગ્યા છે ને ત્યાં વારા પણ નથી આવતા, બધા વયા પણ આવ્યા છે। અત્યારે પરિસ્થિતિ જો ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે। અમે 2 દિવસથી લાઈનમાં ઉભા છે અને આ જે લાઈનમાં ઉભેલા જે છે ને સાહેબ, એ એકદમ નાના ખેડૂતો છે। મોટા મોટા માથાઓ છે એના બારોબાર બિલ બની જાય છે અને એની ઘરે બધી સુવિધાથી પહોંચી જતું હોય છે। ઉરિયા ખાતર આવ્યું છે ને ઉરિયાની શોર્ટેજ છે વધારે। અત્યારે 200 ખેડૂતની આસપાસ છે લાઈનમાં। 55 ટન ખાતર આજે આવ્યું, 55 ટન ખાતર કાલે આવ્યું। કાયમીનું 50-60 ટન ખાતર આવે છે પણ ખેડૂતોની જરૂરિયાત વધારે છે। તો રાજ્યમાં શિયાળુ વાવેતર થઈ ચૂક્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ પણ શિયાળુ વાવેતર થઈ ચૂક્યું છે તેવું કહ્યું છે, પરંતુ ગત વર્ષની તુલનામાં આ વર્ષે વાવેતર ઘટ્યું હોવાનું સામે આવ્યું છે। ગત વર્ષે ડિસેમ્બર સુધીમાં 2,40,000થી વધુ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું, પરંતુ આ વર્ષે તેમાં 68,670 હેક્ટરનો ઘટાડો થયો છે। આ વર્ષે 1,72,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે। ખેડૂતોએ વાવેતર પાછળ ઘટાડા અંગે જણાવતા કહ્યું કે કેનાલ દ્વારા પૂરતું પાણી મળતું નથી, સાથે જ પોષણક્ષમ ભાવનો અભાવ અને ખાતરની અછત, બિયારણના વધતા ભાવના કારણે વાવેતર ઓછું થયું છે। ગત વર્ષે વધારે વરસાદના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે, ત્યારે ખેડૂતો આ વખતે વધારે વાવેતર કરીને જોખમ લેવા નથી માંગતા। સરકાર દ્વારા ખેડૂતોને શિયાળુ પાકમાં પોષણક્ષમ ભાવો મળે તેવી માંગ પણ ક્યાંક ને ક્યાંક ઉઠી રહી છે।
મારે 100 વીઘાની ખેતી છે અને એમાં વાવેતર થયું છે 40 થી 50 વીઘાનું, કારણ કે પાણી અને લાઇટના અભાવથી વાવેતર ઓછું મળ્યું અને બીજા નંબરમાં એક ભાવ પૂરા મળતા નથી અને પોર કરતા 50% ભાવમાં ઘટાડો આવ્યો છે. વાવેતર ઘટાડવાનું કારણ કે જે પૂરતા ભાવ નથી મળતા અને પાણી ન મળે અને જે માવઠાની કારણે આગાહીના કારણે નુકસાની જવાની ભીતિ અમે આ વખતે વાવેતરમાં ઘટાડો કરેલ છે. અને ચોમાસામાં જે માવઠું થયું એના કારણે જે જમીનમાં ભેજ હતો એટલે જમીન અમે તૈયાર નહોતા કરી શક્યા રવિ સિઝનમાં વાવણી ટાઈમે. આના કારણે અમે ઘટાડો કરેલ છે વાવેતરમાં. બ્રિટનમાં મંગેતરની હત્યા કરનાર કેદીને સુરત પોલીસને સોંપાયો છે. જી હા, બ્રિટનમાં મંગેતરની હત્યા કરનાર મૂળ વલસાડ જિલ્લાના વતની જીગુ કુમાર સોરઠીને યુકે પોલીસે સુરત પોલીસને સોંપ્યો છે. આરોપીએ 2020માં પોતાની મંગેતરની ચપ્પુના ઘા ઝીકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી, જેથી યુકેની લેટેસ્ટ કોર્ટે સપ્ટેમ્બર 2020માં યુકેની કોર્ટે આરોપીને 28 વર્ષની જેલની સજા ફટકારી હતી. મૃતકના પરિવારે આરોપીની ભારતની જેલમાં ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી, જેને લઈને બ્રિટિશ એક્સપર્ટ કેદીને દિલ્હી એરપોર્ટ પર થઈને સુરત પોલીસને સોંપ્યો છે. ત્યારે હત્યારો તેની બાકીની સજા સુરતની લાજપોર જેલમાં કાપશે. जितने भी ऐसे आरोपी हैं जिनके ऊपर सजा हुई है उनकी एग्रीमेंट के हिसाब से सूरत शहर के लाजपुर जेल में बाकी का समय जो सजा का समय है यहाँ पे उसको काटने के लिए भारत सरकार के हुक्म से ब्रिटिश अथॉरिटीज़ ने हमारी सूरत शहर की टीम एसीपी मिस्टर राणा के नेतृत्व में जाके ब्रिटिश अथॉरिटीज़ से कब्जा लेके आरोपी का यहाँ पे लाजपुर जेल में उनको भेजा गया. તો મોરબી જિલ્લા પોલીસની દૂરદર્શી પહેલને વધાવવા કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોના ફસાયેલા નાણાં પરત કરાવવા એસઆઈટીની રચના કરાઈ હતી, જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. સિરામિક ઉદ્યોગના પ્રતિનિધિઓએ નાણાકીય સમસ્યાઓના ઉકેલ માટે રજૂઆત કરી હતી, જેને લઈને એસઆઈટીની રચના કરાઈ હતી. ફસાયેલા નાણાંને લઈને 103 અલગ અલગ ઔદ્યોગિક એકમોએ અરજીઓ કરી હતી અને 39.86 કરોડની રકમની એપ્લિકેશન આવી હતી. ત્યારે એસઆઈટીએ અલગ અલગ રાજ્યોમાં જિલ્લાઓમાં તપાસ કરી અને 19 કરોડથી વધારેની રકમ ઉદ્યોગકારોને પરત કરવામાં આવી. એસઆઈટીને માત્ર સીસીમાં રાખીને કરેલા પત્ર વ્યવહારમાં પણ કાર્યવાહી કરી છે. ઔદ્યોગિક યુનિટ્સને 2.33 કરોડની રકમ પરત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ પોલીસને પણ ટકોર કરી કે નાગરિકોને પરેશાની ન થાય તે રીતે કામગીરી કરવામાં આવે. મોરબીના બધા જ નાગરિકોને અંદાજો આવી ગયો હશે કે કોઈ બી વ્યક્તિ આઉટ ઓફ ધ વે જશે કે કોઈ બી વ્યક્તિ જો નિયમો તોડશે તો નિયમ તોડવા વાળા સામાન્ય નાગરિકો પર જ ફાઇન નહીં, પરંતુ એ ડિપાર્ટમેન્ટનો બી કોઈ બી વ્યક્તિ હશે તો એની ઉપર બી અમે ગંભીરતાપૂર્વક પગલાં ભરીશું. આ એક દાખલો તમારા સૌની હું એટલા માટે આપું છું કારણ કે દાખલો હમણાં 2-5-10 દિવસ પહેલાનો જ છે, પરંતુ આ પ્રકારનો પ્રયાસ કોઈ બીજા શહેર જિલ્લામાં બી જો થશે અને જો અમને માહિતી મળી અને જો પુરાવા પાક્કા મળશે તો આ જ પ્રકારે કડક પગલાં ભરવામાં આવશે. માત્ર સસ્પેન્શનથી નહીં, પરંતુ ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે કોઈ બી નાગરિકોને ખોટી રીતે હેરાન કરશે તો પોલીસ પર બી એફઆઈઆર દાખલ કરવામાં વિભાગ કે સરકાર ક્યારેય ચૂકશે નહીં.